સિલવાસની પુષ્પક હોટલ બાર રેસ્ટોરન્ટમાં વેટરો અને મિત્રો વચ્ચે બબાલમાં સંજાના યુવકના પ્રાણ મામલે 11ની ધરપકડ। સિલવાસના નરોલી રોડ ઉપર આવેલ પુષ્પક હોટલ બાર એન્ડ રેસ્ટોરન્ટ પર 15 જુલાઈ 2024ના રોજ હુમલામાં સંજણના યુવકના પ્રાણ મામલે પોલીસે તપાસ હાથ ધરતા 11 આરોપીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ મામલે વધુ તપાસ કરતા ફરિયાદી સુરજ ધોડી અને તેના મિત્રો નરોલી ચેકપોસ્ટ પાસે આવેલા પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં દારૂ બિયર પીવા અને ખાવાનું ખાવા ગયા હોવાનું બહાર આવ્યું હતું। તેઓને વેટર દીપક કુમારે જણાવેલ કે 10:30 સુધીમાં રસોડું બંધ થઈ જશે, પરંતુ પીવાનું ઉપલબ્ધ રહેશે અને તેઓએ ઝડપથી ખાવા કહ્યું હતું। જો કે જ્યારે ગ્રાહકોને જમવામાં વધુ સમય લાગ્યો ત્યારે તેમને ત્યાંથી જવાનું કહેવામાં આવ્યું, જેના કારણે પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટના સ્ટાફ અને સૂરજ અને તેના મિત્રો વચ્ચે ઝઘડો થયો અને 11 કર્મચારીઓ સાથે મોટી બોલાચાલી થઈ હતી। સૂરજ, વિશાલ, ધ્રુવ અને દેવાંગ બહાર પાર્કિંગ એરિયામાં દોડ્યા, પણ ત્યાં લડાઈ ચાલુ જ રહી હતી। આખરે તેઓ હોટલમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ સૌથી છેલ્લે નીકળેલ સંદીપ ઈશ્વર ધોડીને માથામાં બોટલ વડે હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ મામલે નરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। બાદમાં મોબાઈલ ફોરેન્સિક ટીમ વલસાડને ઘટના સ્થળે બોલાવી નમૂના લેવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન 11 આરોપીએ ગુનાની કબૂલાત કરતા નરોલી પોલીસ સ્ટેશનમાં 11 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સંદીપ અને રાજુ ઉંમર વર્ષ 32 રહેવાસી ઉત્તર પ્રદેશ, દીપક કુમાર, સોમનાથ કુમાર, અનિલ વર્મા, મહેન્દ્ર યાદવ, પવન, સંદીપ કુમાર, હેમંત કુમાર ચૌધરી, રાજકુમાર યાદવ, સુજીત હલ્દર, સાગર ગુર્ગન વગેરે સહિત 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।